વડોદરામાં ફરી એક વખત કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનની જે કચરો સાફ કરવાવાળી જે ગાડી હોય, સંગમ 4 રસ્તાથી રાત્રિ બજાર તરફ કચરો સાફ કરતી કરતી આવતી હતી ને આ દરમિયાન જ્યારે ફતેગંજ પાસે પહોંચી ત્યારે ડીઝલ પૂરતી માત્રામાં ન હોય ને એને લઈને જે ડીઝલનો પંપ છે તે પણ ખરાબ હોય તેને લઈને આ ગાડી બંધ પડી ગઈ હતી, જેને લઈને ફતેગંજ વિસ્તારમાં જે બ્રિજ છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈને કહી શકાય કે કોર્પોરેશનની બેદરકારી સામે આવી છે કે પૂરતા પ્રમાણમાં ડીઝલ ન હોય, તેની જે મેન્ટેનન્સ છે તે પ્રોપર કરવા ન આવ્યું હોય, જેને લઈને આજે કચરો સાફ કરવાની જે ગાડી છે તે રસ્તા ઉપર જ તે બંધ પડી ગઈ હતી. ધક્કો મારવા પણ આવ્યો અને તે રસ્તા ઉપર એવી રીતે હોય જેને લઈને ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે, તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને મોટી માત્રામાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.